દેશભરમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે। ગુજરાતમાં તો ફેબ્રુઆરીમાં માર્ચ જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે બુધવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને કેટલીક જગ્યાએ હવામાનમાં પણ ફેરફાર થયો હતો। ત્યારે આજે સવારથી જ અમદાવાદના હવામાનમાં જાણે પલટો આવ્યો છે અને સુસવાટાભેર પવન સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। તો બીજી બાજુ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં થોડા સમયે વરસાદ પડવાથી તાપમાન ઘટી રહ્યું છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। દરમિયાન હવામાન વિભાગ એ 5 રાજ્યમાં વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે। વધુમાં ઘણા રાજ્યોમાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે। આના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઉત્તરાખંડથી આંદામાન સુધી વાદળો સક્રિય છે। હિમાચલમાં હળવો વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થવાની સંભાવના છે। તમિલનાડુ અને કેરળમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે પવન અને વીજળી પડવાની સંભાવના છે। માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। આગામી 48 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે। આ પછી 5 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ એકસાથે 3 સિસ્ટમ સક્રિય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય હોવાને કારણે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદના હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। આગામી 2 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। ન્યૂનતમ તાપમાન માટે આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, કેટલાકમાં વાદળછાયું વાતાવરણ રહેશે, કેટલાકમાં ઠંડી પડશે, જ્યારે કેટલાકમાં તાપમાન વધશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે વરસાદ અને ભારે પવનની ચેતવણી જાહેર કરવામાં આવી છે। 30 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે પૂર્વ ભારતમાં તાપમાન હાલમાં મોટાભાગે યથાવત રહેશે। જો કે પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વાદળો અને હળવો વરસાદ પડી શકે છે। મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લાઓમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે। આગામી કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, જેમાંથી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત બનવાની શક્યતા રહે। તેનો ભેજ અરબી સમુદ્રમાં આવે તો હલચલ જોવા મળે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં કંઈક અંશે અસર થઈ શકે। અંબાલાલે 25 થી 28 ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં અસર થવાની શક્યતા। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક તેની અસર થઈ શકે। વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શક્યતા રહે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયું કે કંઈક છાંટા પડી શકે છે તેમ જણાવ્યું છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી માવઠાની આશંકા જોવા મળી રહી છે। 19 ફેબ્રુઆરી